હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીનો પાઠ 2 સાપ અને મદારીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 2 સાપ અને મદારીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1. તમે સાપ કે નાગને જોયો છે? ક્યાં? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો. હા, મેં સાપને જોયો છે. તે મને ખેતર કે વાડીમાં જોવા મળે છે. તે 6 ફૂટનો હોય છે. 2. સાપ ખોરાક કેવી રીતે લે છે? જવાબ: સાપ પોતાનો ખોરાક ગળી જાય છે. 3. સાપને કેટલા દાંત હોય છે? સાપને 200 જેટલા દાંત હોય છે, પરંતુ તે દાંત શિકારને પકડવા માટે હોય છે. તે પોતાનો ખોરાક ચાવવા માટે ઉપયોગ કરતો નથી. 4. સાપ કેવી રીતે અવાજને સાંભળે છે? જવાબ: સાપની સાંભળવાની ક્ષમતા મર્યાદિત હોય છે. સાપને કાન હોતા નથી, પરંતુ સાપ પોતાની ત્વચાથી અવાજ મહેસૂસ કરે છે. સવાલ 5. સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવાય છે? જવાબ: સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે, તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે. 6. કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે? હાથી, સિંહ, કૂતરો, ડોલ્ફિન, રીંછ, કૂતરો, વાંદરો વગેરે પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે. 7. તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? મેં હાથી, સિંહ, રીંછ, કૂતરો, સાપ અને વાંદરો વગેરે પ્રાણીઓના ખેલ જોયા છે. 8. સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? સર્કસ અને અન્ય મનોરંજક જગ્યાએ જ્યાં પ્રાણીઓનો ઉપયોગ થાય છે, ત્યાં પ્રાણીઓ રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી. તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવતો નથી. વળી, કેટલાક પ્રાણીઓને તાલીમ આપવા માટે ચાબૂક પણ મારવામાં આવે છે, તો કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે. 9. તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો. અમને પ્રાણીઓની જેમ ખેલ કરાવવામાં આવે તો નીચે પ્રમાણેની તકલીફ પડે છે. જ્યારે તાલીમ આપવામાં આવે ત્યારે ઘણી શારીરિક યાતનાઓ ભોગવવાની રહે છે. ત્વચા ઉપર ચાબૂકનો માર પણ સહન કરવો પડે છે. સર્કસ જોવા આવેલા લોકોની મજાક મસ્કરી સહન કરવી પડે છે. ઘણી વખત પ્રાણીઓની જેમ ખેલ કરતાં શારીરિક ઈજા પણ થાય છે. કેટલાક દર્શકો માનસિક ત્રાસ પણ આપે છે. સર્કસના સંચાલકો દ્વારા થતા અપમાન પણ સહન કરવા પડે છે. પ્રશ્ન ક્રમ 2. જે તે પ્રાણી જેમનો આધાર હોય તે મુજબની સાચી જોડ બનાવો. વ્યક્તિ: ખેડૂત, બળદ, કુંભાર, ગધેડો, પશુપાલક, બકરા, મદારી, સાપ. પ્રશ્ન 3. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. અહીં આપેલું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પ્રાણીઓની ઉપયોગિતા દર્શાવવાની છે. સૌપ્રથમ ગાય દૂધ અને ખાતર માટે, ઘેટાં ઊન માટે, ઊંટ સવારી અને ભારવહન માટે, ઘોડો સવારી માટે, બળદ ખેતીકામ માટે અને હાથી સવારી અને ભારવહન માટે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.